લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ તમારા પર અમે સંયમ રાખીને બેઠા છીએ અમને શાંતિ જાળવવામાં રસ છે પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે એના વિડીયો વાયરલ કરે ખેડૂતને આવતા રોકે તો ખેડૂત અહીંયા મહાપંચાયત નહીં કરે આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા દોસ્તો જે લોકો આ સમજતા હતા એને આજે તમે મહિપાલભાઈ પધારો આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ તમે રોડ બંધ કરી દીધા રોડ પર બેરિકેડ લગાવ્યા 100 થી વધારે ચેકપોસ્ટ મૂકી તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા અહીંયા આજે ક્યારુના સકરાવે સીડ્યા હતા પરસોત્તમભાઈએ કહ્યું કે હવે આવી જાઓ મેં કીધું લોકો તો કે રાજુભાઈ તમે ચોકમાં પગ મૂકો અને જો 30 સેકન્ડની અંદર બધી શેરીમાંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહેજો વિડીયો એનો સાક્ષી છે અહીંયા મેં પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000 લોકો અહીંયા બોટાદમાંથી જે ક્રાંતિની મસાલ સળગી છે આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે દોસ્તો ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે તાકાતથી બોલી નથી શકતો પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદરથી ભરાના પલ્લા છૂટે છે